લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મકરપુરા વિસ્તારમાં આવેલ એસટી ડેપોનો આશરે 1 કરોડ રૂપિયાથી વધુનો મિલકત વેરો લાંબા સમયથી બાકી હોવાના કારણે પાલિકાએ ડેપો પર સીલ મારી દીધું છે। માહિતી મુજબ પાલિકા દ્વારા અગાઉ પણ એસટી વિભાગને વેરો ભરવા અંગે નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં લાંબા સમય સુધી વેરો ન ભરાતા પાલિકાએ કડક પગલું ભરવાનો નિર્ણય લીધો હતો। સવારે વીએમસીના અધિકારીઓનો કાફલો મકરપુરા એસટી ડેપો ખાતે પહોંચ્યો હતો અને ડેપો પરિસરને સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહીથી ડેપો પર હાજર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી અને મુસાફરોને થોડો સમય હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જો કે મુસાફરોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને લગભગ 2 કલાક બાદ પૂછપરછની ઓફિસને ફરી ખુલ્લી કરવામાં આવી હતી। હાલમાં પાલિકાની આ કાર્યવાહી શહેરમાં ચર્ચાનો વિષય બની છે। સવારે 7 વાગે અહીંયા કોર્પોરેશનવાળા આવ્યા હતા અને મને જાણ કરી કે ટેક્સ ભરેલ નથી, જેથી કરીને અમારે આખા ડેપોમાં સીલ મારવું પડશે, તો તમે ઓફિસ ખાલી કરી આપો। જેથી કરીને મેં ઓફિસ ખાલી કરી આપી અને 2 કલાક સુધી બહાર બેઠી હતી। ત્યાર પછી 10 કલાકે ફરીથી એ લોકો આવ્યા હતા અને મને ઓફિસ ઓપન કરી અને બેસવાની પરવાનગી આપેલ છે। 1 કરોડની આસપાસ બાકી છે, એ અંગેનો કાગળ બારે લગાવેલો જ છે। મારું નામ એકતા માટા।